એલા એ હું થયું કેમ આ માથે ઓઢીને હુઈ ગયા છો? બહુ હજી મને કળતર જેવું છે, આખી રાત તો નથી હા અને મજા નથી મને. કેમ અચાનકથી આવું થઈ ગયું? હવે આ વાતાવરણ એવું છે ને કે સારું મને આમ તો પરમદીએ રાત્રે તાવ આવી ગયો તો ઓલી પેરાસિટામોલ ખાધી ને એટલે પાછું વાંધો નહીં, પણ હવે આજે કાલ સવાર તાવ આવી ગયો ને ઠંડી જેવી સડવા માંડી ને બરાબર. દવા લઈ આવ્યા? દવા નથી લેવાની, મેં પેરાસિટામોલ પી લીધી છે. માય હેલ્થ ઇઝ નોટ ગુડ સ્ટીલ નાઉ. એમાં ઇંગ્લિશ બોલે, બોલો હું કેવું મારે. આઈ એમ નોટ ફીલિંગ બેટર. તો હુઈ જાઓ, ફીલિંગ નોટ બેટર તો. એટલે તો હું સવારનું મને છે ને સવારથી જ મજા નહોતી ને એટલે આજે હું ઓફિસે નથી ગયો. ઓફિસમાં રજા રાખી દીધી કેમ? તો દવા લેવાનું મોઢું છે ને કડવું કડવું લાગે. દવા લઈ આવ્યા નથી, પણ તમે એમ કે મેં પેરાસિટામોલ પીધી તો દવા તો લઈ આવો. દવા હમણાં સાંજે 6 વાગે લઈ આવી. સાંજે 6 વાગે લઈ આવશો એમ છે? ખારું તો બીજું હું. અને મસ્ત ચા બનાવી દે ને કંઈક આમ મને માથું દુખતું બંધ થાય, માથું દુખતું. છે ખારું, હાલો તે બનાવી દે બીજું હું. ચા બનાવી દે. તો આવું છે મિત્રો, ચેતનને તો 2 દિવસથી તબિયત ખરાબ છે ને થોડી ઘણું આજે તાવની અસર હોય એવું લાગે છે. તાવ આવી ગયો, માથું દુખે છે ને એવું કહેતા હતા, કળતર થાય. તો હવે મેં કીધું દવા લેવા છે કે નહીં, હું પેરાસિટામોલ મેં પીધીશ, પણ હવે અત્યારે છે ને 6 વાગે છે ને દવા લેવા મોકલવા જ પડશે, એટલે સવાર થાય પાછું રેડી થઈ જાય. આજે હે હજી છે ને ખબર છે ઓલો પડ્યો નહોતો તો હજી આ દુખે છે. ઈ તો દુખે, ઈ તો જેમ ઠંડુ વાતાવરણ થાય ને એમ આપણે કે પૈડા હોય કે હાથ પગ ટોલા થયા હોય ને, ભાંગા હોય, તૂટ્યા હોય, એ આપણો હાથ તો દુખે જ. આમ કાંઈ ન થયું હોય ને તોય હાથ પગ અત્યારે આ વાતાવરણમાં દુખે, કારણ કે આપણે તો અહીંયા પ્યોર ભેજવાળું વાતાવરણ છે. પણ આ તો પૈડા લાગ્યા હોય ને એ અત્યારે છે ને ઠંડા વાતાવરણમાં છે ને દુખે જ, કારણ કે અત્યારે વરસાદ તો નથી આવતો 2-3 દિવસથી, પણ છે ને વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું, તડકોય નથી નીકળતું ને ધાબળ જેવું જ વાતાવરણ રહેશે. એટલે આવી સિઝનમાં છે ને માણસો વધારે પડતા માંદા પડે. તો હવે એને ચા પાણીને એવું પીવું છે તો ચા પાણી બનાવી દઈ, અને પછી છે ને ડૉક્ટર આવી જશે 6 વાગે હોસ્પિટલે, એટલે કે એના ક્લિનિક ઉપર, તો ત્યારે એને આપણે દવા લેવા મોકલીએ. હાય ફ્રેન્ડ્સ, કેમ છો? તો જો તાવ જેવું આવી ગયું હતું, આજે સારું માથું દુખાત કરે છે અને આ બધું પકડાઈ ગયું છે. હું મૂળ તો બીજું કાંઈ નહીં, આ બધું પકડાઈ ગયું, ભારે થઈ ગયું છે. આને ઉઠાડી દીધા પાછા, અને પંખો તો એને પાછો 5 ઉપર જોઈએ, એટલે સહન મારે કરવું પડે. હવે બધી વસ્તુ પછી છેલ્લે એ કાંઈ નહીં કરીને મારી માથે ઢોળી દે, એટલે કોકને તેમ જ થાય કે નહીં ધારા એટલે ધારા, ચેતન તો હાવ બંડલ એમ એવું છે. બીજું હવે હું લેવા ઉઠાડ્યો છે મને કે તો હુઈ જાઉં ને પાછું, પછી કહેતી નહીં. જો 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 એ દે હાવ હાસું હું લેવા નથી ઉઠાડ્યા ને તો હુઈ જાય પછી કહેતી છોકરીએ નહીં, તે છોકરીને કીધું તાર બાપો તને લઈ જાય, એટલે અમારે ઉઠવું પડ્યું કે તાર પપ્પા તને લઈ જાય, કે તું ચિંતા કરીમાં ભલે તાવ આવે. એટલે આવું છે મિત્રો. જો કાવ્યા કોઈન ગર્લ્સ કે તમે ટ્યુશનમાં મને લઈ જાજો. તમને શું કીધું તું કે મૂકવા આવજો કા લેવા જો? તમે શું કીધું મારે હું છે, હું મૂકવા નહીં આવું, લેવા આવીશ. કીધું તું કોણે? તાર તે કીધું. આ દોડ્યો અડિયો દડિયો નહીં, અડિયો દોડ્યો બધું મારી ઉપર એ. તું અડિયો દડિયાની વાત કરીમાં તું રોજ એમ કહેશો તારે એને તમારે એને લઈ આવવાનું મૂકી આવવાનું. એ તો રોજ હાલીને આવે છે, એને તો હવે તે એકલી છે ને એકલી. કાઈ કોણ કહેતું તું કે હવે એને તમે લઈ આવજો? એ કોણ બોલી છે? આ છે ને ઓલું આમ ફૈરાત કરે એમ, કઈ બાજુ ગાડી હાલે ને કઈ નક્કી જ નથી.
આ તો હવે જો આ છેલ્લી વખત લઈ આવું છું, હવે નહીં જાઉં, બરાબર? કાલ તાર જે વ્યવસ્થા કરવી હોય એ કરજે. મન નો કેતી ને શનિવારે થાવ નો કેતી. હા, તાર છોકરી તને પૂછે ને તો તારે નહીં, એમ નહીં, તારે નાટ પાડી દેવાની કે નહીં આવે. ના પણ હું કરવા, એને ખબર છે એને જવું પડે એટલે ઈ મારી માથે ઢોળી દે. મારે જવું જ નથી પડતું, એકલી આવે છે. જો એને ફોને આવી ગયો, ફ્રોડ ફોન આવ્યો છે. એને ફ્રોડે ફોને આવે. આ પછી ડિશ ટીવી માંથી આવ્યો. આપણે ક્યાં ડિશ ટીવી છે? એટલે આ છે ને સટકી જાય ને મને લગાડી દે ધંધે. એક તો તાવ આવતો હોય, તમારે દવા લેવા જાવી જાવું એટલે દવા લેવા તો હું આ થોડું ખારું થયું છે, કદાચ નોઈ જાઉં. એમ ન હોય, દવા લઈ આવવાની હોય. આ શું કરવું મને તો આમાં. એ લખના ધણી, કામે ટાઈમ થઈ ગયો, જાવ. હાલો બીજું હું જાય હવે. આ તો અડિયો દડિયો સીધો મારી માથે. શું કરે હે આ? અરે આ પુસ્તક આમાં ઓલું કઈ ખોખું ફસાઈ ગયું તો ખાનું ખોલતું નથી. ઠીક, ખુલી ગયું. હાય માન ખુલ્યું. મારા હાથમાં કેટલું વાગ્યું. કાંઈ વાંધો નહીં, ઈ તો હાથમાં વાગે તો. હજી જો આમાં છે ને કોક લાય ઓલો કાવ્યાનો ડબ્બો લાય. હાલ કયો ડબ્બો? લાય નહીં તું ડબ્બો લાય, કયો ડબ્બો? એનો ઘરેણાનો. આના ડબ્બોનો. અલ્યો બસ આ ગયો. આ નહીં, બીજો બીજો નથી, છે આ જ છે. જોતો હોય તાર રાખો. બીજો જોવા દે મને. બીજું કાંઈ નથી આમાં. જો આ બોર્ડ છે, આ છે. ઈ હું ગોતી લઈ, તું છે ખૈરમાં મને આવડે, મને આખું છે. બીજું કશું જ આ ઈ નથી. કશું નથી, નહીં બધુંય છે આમાં, ખજાનો છે. કાંઈ ખજાનો નથી. જો આ ગાડી જોવો, જો આ મને 2000 રૂપિયાની લેવડાવી હતી, અત્યારે રખડે છે. આ ઘડિયાળ જોવો, આ ટાઇટનની ઘડિયાળ, ટાઈમેક્સની ઘડિયાળ તમારી છે, અમારી તો નથી. 1500 ની લેવડાવી હતી, કોણે રખડે લેવડાવી છે. હતી? હું થોડી ઘડિયાળ પહેરું છું. હા મૂકો. જો આ ચશ્મા જોવો, એના મારા 600 રૂપિયાના લેવડાવ્યા હતા, રખડે છે. મારા છે. હજી તો આમાં કાઢું તો બહુ નીકળે એમ છે. તમે તો કાઢું જ ને. આ રહ્યો ખજાનો. આ ખજાનો મોટો છે. આપણે છે ને આજે આ કાવ્યાનો ડબ્બો છે ને, કાવ્ય અહીં આવતી રહે. હું આ ખોલું છું, પછી કહેતી નહીં. હા જો એને કીધું છે હો, આ ખોલવાનો છે. આમાં જો મને દેખાય છે નોટું અંદર, તો દેખાય બિચારી ભેગા કર્યા છે એમાં. ખબર છે તમને? 2000 ની નોટું દેખાય. 2000 નોટ તો બંધ થઈ ગયેલી, એ ગલામ નહીં મળે. આમાં છે ખરા નોટું, એ તો ફાઇનલ છે. નોટુનો ડબ્બો હોય તો નોટું તો મળવાની જ ને, પણ લે ખોલ. એ મળશે નહીં. કાવ્યા ખોલી નાખું જુઓ. નહીં ખોલે, કહી દે. પાક્કું ને? પ્રોમિસ ને? જો તાર છોકરી કહે છે ઈ પ્રોમિસ. તમારી છોકરી દાનવી છે, તમારી જેવી તો મોટી. હા ઈ તો મને ખબર છે. મૂકી દ્યો. મૂકવાનું ક્યાં કરે, મૂકી દે. ખોલવા થોડો લે. બોલવાનું. હાલ તો હું બનાવવાનું છે કે જમવામાં? પિઝા. તો એટલે જ ડબ્બો કાઢ્યો તો. તુરિયાનું શાક ખાય બનાય. મને તાવ આવ્યો છે, પીઝા બીઝા ન ખવાય, બરાબર? જો હે આ તો ડબ્બો તોડીએ. હાલે ડબ્બો હાલે. તોય નહીં, પિઝા તો ખાવા છે. બોલો. હું ડબ્બો નહીં ખોલું. જો ઈ જો પીઝા ખાવા માટે ડબ્બો તોડવા તૈયાર છે. ઘરેણાનો ડબ્બો. અત્યારે પીઝા ખવાય? આ વાતાવરણમાં જોતી નથી, 2 દીથી મને તાવ આવે છે. આ બધું પણ તાવ તમને આવે છે, થોડો આવે છે. ઈ ખાય તો એને આવે. આ મેં ખાધા હતા એટલે મને આવ્યો. તમે તો એકલા એકલા ખાધા હશે, અમે તો બધા લઈને ખાવાના કા? એ પ્રોગ્રામ જ કેન્સલ. તો ચાલો મિત્રો આગળ વધીએ. હવે જો હું અગાસી આવી ગયો ગયા, અરે કપડાં સૂકવું છે. પણ મારી પાછળ જ આવવાનું. ઠીક છે, એવું કઈ જરૂરી થોડું છે. પણ અત્યાર સુધી નહોતા ઉકવાનું, હું ઉપર આવ્યો એટલે. વહી ગઈ તી. પણ લાઇટ ને કપડાને શું લાગે વળગે? અંદર નાખ્યા હોય ને. પણ લાઇટ તો હવે સવારની છે. હવે હવાની કાંઈ નથી, વહી ગઈ તી 3 કલાક મશીનમાં નાખી. બસ હો બસ. હવે હા, તો કાંઈ નહીં. આ જો, હવે આખી બપોર હું તો મને ખબર હોય ને લાઇટ છે કે નહીં. બસ બપોર વચ્ચે ચાલુ ન કર્યું ને, મહેમાન હતા.
ખોટા ડિસ્ટર્બ થાય ને બધા. જો બાના તો એવા મળી જાય ને બાયુને કે વાત જવા દ્યો, આપણને કઈ ગલીમાંથી કઈ ગલીમાં મૂકી આવે ને કઈ ખબર જ ન પડે. શું કરવું, આવું તમારા ઘરમાં થાય છે તો કહેજો મને. જો આમાં હાવ છે ને આપણને કઈ ગલીમાંથી આપણે રહેતા હોય નવસારીમાં ને કાઢે સુરતમાંથી, પાછા આવા આમ માથામાં મારતા જાય જુદા. હા પાછી તો ચાલો મિત્રો, હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. હવે હું આરામ કરું છું, મારી તબિયત બગડેલી છે. એટલે બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.